માનો મારી છે મોટી વાત, હાથ આવી તેમાં હાર જોડે. આના ઉપર જાણ છે, આ પ્રાપ્તિની વાત વિચારવી. સત્સંગ પર ઢાળો જો, આ બધું બંધારણ જો, રહેણી કહેણી જો, એક શુદ્ધ બુદ્ધિથી જરા ફરીને વિચાર કરો તો ચોખ્ખું લાગે છે. પ્રાપ્તિ દેખાય આપણને, કઈ અધરતા નથી આવી વાત. બુદ્ધિશાળીને ખ્યાલ તો આવે, જે સ્વયં બાપા ભેગા આપણે રહીએ છીએ, આપણે અનુભવ થાય છે, એમને આપણે કેટલો જમીન આસમાનનો અંતર પડે છે. પ્રાપ્તિને સમજવા માટે, અનુભવવા માટે કેવળ વિશ્વાસ. વિશ્વાસ બીજા કોઈ સાધને કામમાં ના આવે. 1000 સાધન ઉભા કરો ને, આ પુરુષ ના સમજાય. નિષ્ઠાની વાત કેવી છે? વિશ્વાસ. મહારાજ કહ્યું સારંગપુરના નોબામાં કે અતિશય દ્રઢ વિશ્વાસ, અતિશય દ્રઢ શ્રદ્ધા, તો છતી દેહે બ્રહ્મરૂપ થઈ જાય. કરોડો અબજો જન્મ લીધા, ઇન્ફિનાઇટ જન્મ લીધા આપણે, પણ આવો અવસર શ્રીજી મહારાજ મળ્યા હોય, એમના સંતો મળ્યા, એવો અવસર ક્યારે મળે નથી. તો ભગવાન સીધા અક્ષરધામમાંથી ડાયરેક્ટ અહીંયા આવ્યા, વચ્ચે કોઈ જગ્યા સ્ટોપેજ નહીં, કોઈ સ્ટેશન કર્યું નથી, સીધા આપણી પાસે આવી ગયા. આપણા જ છે, પણ મને મળ્યા છે. મુખો મુખો થઈ ઓળખાય, કોઈ વાત નિંદા રહિતાય. આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી માનો યદ ભૂલ. જો આપણે આવો મહિમા હોય ને તો ભવ આનંદ આનંદ રહે. આ એક જ વસ્તુ યાદ રહે ને, તમે કેફના ગાળાને જબરજસ્ત કેફ વર્તે મસ્ત રહો. Then you will always experience Anand, Anand, Anand. This is Prapti. ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહાન સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. આપ સૌ પ્રાપ્તિના વિચાર ઉપર રોજ લાભ લો છો, જાણીને ખૂબ જ આનંદ થયો છે. જે પ્રાપ્તિ આપણને થઈ છે એમાં પહેલો તો આ મનુષ્ય દેહ. આજે કરોડો બધા જીવો છે, પણ એમાં ઉત્તમ દેહ આ મનુષ્ય દેહ છે. આપણને સહેજે પ્રાપ્ત થયો છે, તેનો વિચાર આવતો નથી. પણ ભગવાને જે આ શરીર આપ્યું છે, હવે અહીંયા મગજ છે, બ્રેઇન, અને કોમ્પ્યુટર સાથે સરખાવ્યું છે. અને કેવડું કોમ્પ્યુટર, તો એક ચિંતકે કહ્યું છે કે
એઝ બિગ એઝ પ્લેનેટ અર્થ. આખી પૃથ્વી જેવડું કોમ્પ્યુટર છે. એ જો આપણને ખબર પડે તો એને વાપરવું શીખીએ તો કેટલું કામ થાય. પણ તરત જ બીજો વિચાર આવ્યો કે પછી આ શરીર નાશવંત છે. દરેક ક્ષણે આ શરીર નાશ પામે છે. એક દિવસ નાશ પામી જ જવાનું છે. એ ગભરાવાની પણ જરૂરિયાત નથી, પણ જાણપણું રાખવાનું છે કે કોઈ આપણો સમય શક્તિ એ ખોટી ના વપરાય. પછી પ્રાપ્તિમાં આપણને આવા ગુણાતી સંતનો યોગ પ્રાપ્ત થયો છે. એ તો બહુ જ મોટી વાત છે. સંતનો મહિમા કહો, ભગવાનનો મહિમા કહો, એમાં કહ્યું કે ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે. તો પછી સંતની વાત કરી ત્યારે કહ્યું કે આ સંત સમાગમ મળ્યો છે એ પરમ ચિંતામણી છે. વિશ્વાન સ્વામીએ કહ્યું કે કામ દુગા કલ્પતરુ પારસ ચિંતામણી ચાર સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર. આ બધા શબ્દોનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે. ગુણાયતાન સ્વામી કહ્યું કે આ ગિરનાર પર્વત છે, એમાં જેટલા ઝાડ છે એ બધા જ ઝાડ કલ્પ વૃક્ષ હોય અને એ આપણી માલિકીના હોય, એનો ત્યાગ કરવો પડે તે ત્યાગ કરીને પણ આ સમાગમ કરવો. હવે વિચારવા જેવી બાબત છે. એક વખત તેવું બોલ્યા કે આ ગિરનાર પર્વત છે, એમાં જેટલા પથ્થર છે એ બધી ચિંતામણી હોય અને એ આપણી માલિકીની હોય, એનો ત્યાગ કરવો પડે તો એ ત્યાગ કરીને પણ આ સમાગમ કરવો. એટલે આવા ઘણા બધા શબ્દો સ્વામિનારાયણ ભગવાને કહ્યા છે, ગુણાયતન સ્વામીએ કહ્યા છે, બીજા પરમહંસોએ પણ આ બધી વાતો કરેલી છે અને બીજા ધર્મગ્રંથોમાં પણ એનો મહિમા કહેલો છે. તે વારંવાર વાંચવું, વિચારવું અને આપણા યોગમાં જે આવતા હોય તો એને ધીરે ધીરે આ સમજાવવું અને એ સમાગમ આપણને પ્રાપ્ત થયો છે. અત્યારે આપણને દરેકને પ્રમુખ સ્વામી મહાન સ્વામી મહારાજનો યોગ પ્રાપ્ત થયો છે. અત્યારે ઓસ્ટ્રેલિયામાં છે. તો ઓસ્ટ્રેલિયામાં છે તો આપણી સાથે જ છે 24 કલાક. એ પાછો વિચાર કરવાનો છે, કારણ કે ભગવાન અને સંત દૂર છે જ નહીં. આ બધા વારંવાર વિચાર કરે તો એમાંથી આપણી દ્રઢતા વધે છે અને આપણને કંઈ તકલીફ આવતી હોય તે તકલીફ પછી એમાં આપણને એની અસર થતી નથી. તો એ પણને માટે બધાને ખૂબ બળ મળે, પ્રેરણા મળે એ પ્રાર્થના. સૌને નવા વર્ષના જય સ્વામિનારાયણ. આપ સૌ નવા વર્ષમાં ગોષ્ઠીના કાર્યક્રમમાં જોડાવાના છો. એમાં વિષય છે પ્રાપ્તિનો વિચાર. તો એ બહુ જ મહત્વનો વિચાર છે. પ્રાપ્તિમાં પહેલો વિચાર કે આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે એનો વિચાર કરવો. અને મનુષ્ય દેહમાં આપણને જે આ સત્સંગ મળ્યો છે એમાં આવા સત્પુરુષ વર્તમાન કાર્ય પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ મળ્યા છે. એટલે સંતના મહિમાનો વિચાર કરવો. અને એ ભગવાન અને સંત એ આપણી સાથે જ છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે મારા ચૈતન્યને વિશે ભગવાન સદાય વિરાજમાન છે. તો ભગવાન છે એ તો બરાબર છે, પણ એ ભગવાન આપણી સાથે છે. આપણી સાથે કોઈ વડાપ્રધાન અથવા એવું કોઈ બીજા મોટા માણસ હોય
આપણને કંઈ આપતા ના હોય, વાત કરતા ના હોય, આપણી સાથે હોય, આપણા વિચારો બદલાઈ જાય. તો ભગવાન આપણી સાથે છે. 24 કલાક આપણી સાથે કોઈ રહેતું નથી, પણ એક ભગવાન આપણી સાથે 24 કલાક રહે છે. હવે જો વિચાર આપણને આવે તો પહેલું તો આપણે ખોટું કરવાનું વિચાર ના આવે, કારણ કે આપણી સાથે ભગવાન છે, બધાની સાથે છે. આપણે ગમે તેટલા આગળ વધીએ પણ ભગવાનને લીધે આપણે આગળ છીએ. તો બીજા માણસ પણ ગમે તેટલો સામાન્ય કદાચ હોય, એની પાસે પણ ભગવાન છે, એને પણ પ્રાપ્તિ થયેલી છે. તો જે આપણને આ પ્રાપ્તિ થયેલી છે, આવો સંત સમાગમ આપણને જે આ મળ્યો છે, વારંવાર એ વસ્તુનો વિચાર કરતા રહેવાનું. તમે બધા આવી રીતેની ગોષ્ઠી કરો છો, પણ ઘરમાં પણ બાળકો હોય તેને પણ ધીરે ધીરે સમજાવવું, અને પછી આપણા યોગમાં જે કોઈ આવતા હોય તો એની ભૂમિકા ઉપર જઈને એને પણ આ વાત સમજાવવી. એમાં આપણી દ્રઢતા થશે, અને એને પણ ધીરે ધીરે આ બધો સત્સંગનો મહિમા સમજાશે. જેને જેને આ વાત સમજાય છે એ બધા જ કાર્યકર થઈ જાય છે, અને બધા જ વક્તા થઈ જાય છે. સભા હોય એને વાત થાય એવું કંઈ નથી, એકલા હોય તો વાત થાય. અને એવી રીતે બધાએ ભગવાન સ્વામિનારાયણના સમયથી કાર્ય કર્યું છે, તો એ રીતે બધા જ આ રીતે કાર્યક્રમ આની અંદર જોડાજો, અને બધાને દરેક પ્રકારે આવી પ્રગતિ થાય એવા નવા વર્ષમાં સ્વામિનારાયણ ભગવાન અને સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. ક્યાં કીડીને ક્યાં હાથી, એ તો કોઈ ભગવાન સંજોગ થાય જ નહીં, કોઈ દિવસ ન થાય. આપણી તાકાત જ નથી કે ભગવાન સુધી પહોંચી શકે. ગમે એટલા સાધન કર્યા, ગમે એટલું બધું કર્યું, ઋષિમુનિઓ રાફડા થઈ ગયા, બધા ભગવાનના દર્શન ઝાંખી જ નથી થઈ. કરોડો અબજો જન્મ લીધા, ઇન્ફિનાઇટ જન્મ લીધા આપણે, પણ આવો અવસર શ્રીજી મહારાજ મળ્યા હોય, એમના સંતો મળ્યા એવો અવસર ક્યારે મળ્યો નથી. એ આપણને પ્રાપ્ત થયા છે. તમને આપણે કોઈને ખ્યાલ નથી આવતો કે આ શું વસ્તુ મળી છે. ગમે એટલા સાધન કરો, ગમે એટલું કરો, આખા બ્રહ્માંડમાં જેટલા સાધનો છે બધા કરી છૂટો, પણ ભગવાન આવે જ નહીં, ભેટો થાય જ નહીં. પણ મળ્યા છે, મહારાજ મળ્યા છે, અને આયા છે, અને આપણા જેવા થયા છે. આપણા જેવા થઈને આપણને સુખ આપે. જે પ્રાપ્તિ થઈ છે મહા મોટી પ્રાપ્તિ છે, કલ્પનામાં આવે નથી. ઉદાહરણ નહીં, કલ્પના નહીં, શ્રીજીમાં સાક્ષાત જેને પામવા છે એ સામે બેઠા છે. પ્રાપ્તિ છે ને હિમાલય જેટલી, તો બધા પ્રોબ્લેમ હોય, જે શારીરિક, માનસિક, આધ્યાત્મિક, અને કૌટુંબિક, સામાજિક, આ બધા પ્રોબ્લેમ હોય ને એ ટેફો, હિમાલય આગળ ટેફો. એટલે એવી પ્રાપ્તિ થઈ છે આપણને. દેહનું ગમે એવું થાય, અને થયેલું છે. આ સંતોને, પરમહંસોને કેટલા માર માર્યા. 800 સંતોને તો ધામમાં મોકલી દીધા, માર મારીને 800. એટલે એવું બધું કર્યું, પણ બધાને આ પ્રતીતિ હતી આ ભગવાન છે, આ સ્વામિનારાયણ ભગવાન છે, એ પ્રતીતિ બેસી ગઈ, અને એમાં કામ થઈ ગયું. કોઈ કઈ જાય બે શબ્દ, કોઈ કઈ કહે, મનમાં લેવું નહીં. પ્રાપ્તિ સામે જોયું, ભગવાન મળે એ સામે જોઈએ તો માનું મન લાગે નહીં. જો પોતાના દોષ જુએ તો આપણને ઘણીવાર નિરાશા આવી જાય. પ્રાપ્તિ અને પોતાના દોષ, ભગવાન મળ્યા છે
ફિકર નથી, બેડો પાર થઈ ગયો છે, એક મનમાં ધાર્યું અને પછી પોતાના દોષ બરફ ચૂટલા ભરી ભરીને જણ વિષય લોપી નાખતા હોય, દોષો આપણે દમ કાઢી નાખતા હોય, બધું જ છે. પણ મહારાજ સ્વામી મળ્યા છે એટલે જીત છે, આપણી ખરેખર જીત છે. માયા પર થઈને બેઠા છે. મોટી વાત હાથ આવી તે મહાર જોરે, કરી જતન દિવસ રાત સુતા બેઠા સંભાર જોરે. સાચો મળ્યો છે સત્સંગ અંગે, અચડ કરી રાખ જોરે. રખે ચડે બીજાનો રંગ એવો, દાપણ દોર નાખ જોરે. સત્સંગ કીપ ફર્મલી એટ એની કોસ્ટ. સત્સંગ જે તમારી ચોઈસ આવે કે વેધર ટુ ડુ ધીસ ઓર સત્સંગના નિયમ લોકપા કે ના લોકપા. તો એટ ક્રિટિકલ મોમેન્ટ આવે કે where you are confused and you don't know, તો તે વખતે સત્સંગ બાજુ ઢળવું, ઇન્ક્લિનેશન ટુ સત્સંગ, ઇન્ક્લાઇન ટુ સત્સંગ. તો દેટ ઇઝ બેસ્ટ વે. કેમ કે બીજું બધું તો આવ્યું છે ગયું છે, ઇટ ડઝ નોટ મેટર મચ. પણ સત્સંગ we should not lose. ઘણા મોંઘા જે ઘન શ્યામ નાવે, નજરે ન મળે કોઈને રે. અક્ષરવાસી આઠો જામ જેને, રહ્યા છે અખંડ જોઈને રે. અતિ થઈને દિન આધીન નિત્ય, નમાવે છે શીશને રે. લગની લગાડી લેલીન જોઈ, રહ્યા છે જગદીશને રે. શ્રીજી મહારાજ મળ્યા છે. અનંત જન્મથી આપણે ભટકીએ છીએ, અનંત જન્મથી. અને આ જન્મે આપણને ભેટો થયો. અને એટલા ભગવાન, બીજા લોકો તો દર્શન કરવા માટે કેટલા તલપા પણ થાય, આપણે તો ભગવાન મળ્યા. શાસ્ત્રીજી મહારાજ મળ્યા, યોગી બાપા મળ્યા, પ્રમુખ સાહેબ મળ્યા. હવે મૂળ મુદ્દો આ છે કે જ્યારે ભગવાન પ્રગટ હોય ને એના ઓળખાય. મનુષ્ય ભાવ આયા જ કરે. થોડી વાતમાં સ્વામી આમ કેમ કર્યો, સ્વામી આમ કેમ કર્યો. શાસ્ત્રી મહારાજ, શ્રીજી મહારાજમાં આવતો મનુષ્ય ભાવ. અને મનુષ્ય તો એ મનુષ્ય ચરિત્ર કરે જ, દિવ્ય ચરિત્ર કરે તો ખોટું પડી જાય. એટલે મનુષ્ય તરીકે આવે એટલે મનુષ્ય બધા કરે, તમને ભૂલાડી દે એવા મનુષ્ય કરે. પણ એમાંય જો દીવ ભાવ રહે તો કામ થઈ જાય. મહારાજ સ્વામી મળ્યા છે, ક્યારે મળ્યા નથી, અને જતન કંઈ ન રાખવું. કિયા જીવ કિયા જગદીશ જાણો, જૂજવી એ જાત છે રે. મર આપીએ સો શીશ તોય, વણમળાની વાત છે રે. કિયા કીડી કરી મેળાપ,
भेड़ू थावा भारे भेद छेरे किया पूर्ण पुरुषोत्तम वाप किया जीव जेने बहु कैद छेरे।